જય શ્રી કૃષ્ણ. આજનું પંચાંગ સંમત 2082 કારતક મહિનાની અજવાળી છઠ. ગઈકાલે લાભ પંચમી હતી, આજે છઠ છે અને બે છઠ છે એટલે આવતીકાલે પણ પાછી છઠ છે, પણ સવારે 7:30 વાગ્યાની આસપાસ છઠ છે. આજે પૂરો દિવસ ષષ્ઠી એટલે છઠ તિથિ રહેશે. આજનો વાર છે સોમવાર. આજનું નક્ષત્ર મૂળ નક્ષત્ર. મૂળ નક્ષત્ર ચાલુ રહેશે બપોરે 1:26 સુધી. ત્યાર પછી મૂળ નક્ષત્ર પછી પૂર્વાષાઢા નક્ષત્ર એ બેસી જશે, એટલે બપોર સુધી આજ મૂળ નક્ષત્ર છે. ત્યાર પછી આજનો યોગ છે અતિગણ 7:25 સુધી, એટલે હમણાં અતિગણ યોગ પૂર્ણ થશે અને પછી શુક્રમાં યોગ બેસે છે. આજના દિવસે કૌલવ કરણ છે. ચંદ્ર રાશિ છે ધન. આજના દિવસે જે બાળકનો જન્મ થયો એની રાશિ આવશે ધન. અક્ષર આવશે ભ, ધ, ફ અને ઢ. આ 4 અક્ષર રહેશે. ધન રાશિ. સૂર્ય રાશિ છે તુલા. વાલાઓ, આજનો દિવસ સોમવાર છે, એટલે કે ચંદ્ર કર્ક રાશિનો સ્વામી છે. એટલે કર્ક રાશિના જાતકો માટે સરસ મજાનો ઉપાય તમને બતાવું છું. બની શકે તો પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય. આમ તો નમઃ શિવાય એ જ 5 અક્ષર છે. ઓમ લગાડી એટલે ષડાક્ષરી થઈ જાય, પણ પંચાક્ષર અથવા ષડાક્ષર બેમાંથી ગમે મંત્રનો સતત જપ કરવાનો છે. કર્ક રાશિના જાતકો ચંદ્રમા મનસો જાતશ્ચકશોહો સૂરજો અજાયત. હા, મનનો કારક છે ચંદ્ર અને મનને શાંત કરવા માટે આજના દિવસે બની શકે કારતક મહિનાની ષષ્ઠી તિથિ સોમવાર, એટલે બને એટલા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મંત્રના આખો દિવસ તમારે જપ કરવાના છે. બહુ ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. જય શ્રી કૃષ્ણ. જય સિયારામ.